આ ભાગવતજીનું શ્રવણ સર્વ સંશયોમાંથી આપણને મુક્તિ અપાવે છે. શંકાઓના સમાધાનનું નામ ભાગવત છે. અને શંકાઓના સમાધાન કોઈ ઉત્તરથી નથી થતા, શ્રદ્ધાથી થાય છે. દરેક ઉત્તરમાં બીજી કોઈ શંકા છે, દરેક જવાબમાં કોઈ પ્રશ્ન છે. પણ જ્યારે મનુષ્ય શ્રદ્ધાવાન બની જાય ને, પછી શ્રદ્ધા જ એને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે. ભાગવત શ્રવણથી મનુષ્ય શ્રદ્ધાવાન બને છે. અને એટલે જ ગીતાજીમાં આપણે કહ્યું ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, શંકાવાન વ્યક્તિ નહીં. એટલે ગીતાજીમાં કહ્યું ભગવાન, નાત્ર સંશય, તું સંશય ન કરીશ, શ્રદ્ધાવાન બની જાય. શ્રદ્ધાવાન વ્યક્તિ થાય એટલે એના પ્રશ્નોના જવાબ એનું આત્મા જ આપવા લાગે. ઉપદેષ્ટા હનુમંતા ચ ભરતા ભોક્તા મહેશ્વર. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું કે તારો આત્મા જ તારો ઉપદેષ્ટા બની જાય, તારો માર્ગદર્શક બની જાય. અત્યારે મન આપણને ચલાવી રહ્યું છે, પણ સત્સંગ જ્યારે સફળ થાય ત્યારે આત્મા જ આપણો માર્ગદર્શક બને છે, પથદર્શક બને છે. નિસંશયતા એ ભાગવતનું પરમ ફળ છે. અભયત્વ એ ભાગવતનું ફળ છે. શ્રદ્ધા જાગે એટલે અભયત્વ આવે. ભય ત્યાં સુધી જ છે જ્યાં સુધી મનમાં એવી વૃત્તિ છે કે હજી બધાની જરૂર પડશે, ક્યાંક જીવનમાં કોઈ કામ લાગશે. પરાધીન વ્યક્તિને ક્યારે પણ સુખ ન મળે. પરાધીને સપને હું સુખ નાઈ, એમ માનસમાં કહ્યું. જ્યાં સુધી પરાધીનતા છે ત્યાં સુધી સુખ નથી. જે દિવસે મનમાં એવો દ્રઢ વિશ્વાસ થઈ જાય ને, મારી સાથે ભગવાન છે ને, હવે મને કોઈની ગરજ નથી. અને ગરજ નથી એનો અર્થ એ પણ નથી કે બીજા જોડે વર્તન બગાડી લેવું. આપણને જયારે કોઈની ગરજ નથી એનો અર્થ એ જરાય નથી થતો કે કોઈની જોડે વર્તન ખરાબ કરવું. વર્તન તો એવું જ થાય, કારણ કે એ પરમાત્મા દરેકની અંદર છે. વિવેક ચુકાય નહીં વૈષ્ણવથી, પણ આશ્રય ભગવાન. અને જેને ભગવદ આશ્રય થઈ જાય ને, એને અભયત્વની પ્રાપ્તિ થઈ જાય. પરમ પ્રેમ ની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ કૃપાની પ્રાપ્તિ ભાગવતજી કરાવે, ભગવદ દર્શનની પ્રાપ્તિ ભાગવતજી કરાવે. 5 ફળની ચર્ચા કરી છે. શ્રીમદ ભાગવતમાં આપણે પ્રવેશ કર્યો હતો. અને ભાગવતની આ યાત્રામાં જોડાતા જોડાતા તમે જ અનુભવ કરશો કે ક્યારે ભગવાન શ્રદ્ધા રૂપે આવી મારા હૃદયમાં વિરાજી ગયો, મને ખબર ન પડી. ધીરે ધીરે શ્રદ્ધા રૂપે પરમાત્મા આપના હૃદયમાં પ્રવેશી રહ્યા છે. અને એટલા માટે જ્યારે આ શબ્દ રૂપે ભગવાન અંતઃકરણમાં પ્રવેશશે ને, તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાવા લાગશે. આ ભાગવતની કથા એવી છે, મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોય બકહી મરાલા. સજ્જનનું ફળ શાસ્ત્રોમાં કહ્યું, કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે અને એકની પ્રવૃત્તિ ખરાબ છે. કાગડો ક્યારેય કોઈનું કઈ લેતો નથી, કઈ બગાડતો નથી, પણ એની પ્રવૃત્તિ એવી છે ને, એનું બોલવું એવું છે કે કોઈને ન ગમે, પણ એ પણ કોયલ થઈ જાય. અને બગલો હંસ, બગલાની પ્રવૃત્તિ બહુ સારી છે. જાણે સમાધિ લગાવીને એક પગ પર બીજો પગ ચડાવીને કોઈ મહાત્મા ન ઉભા હોય એવો લાગે, પણ એની શાંતિ પણ કોઈને અશાંત કરવા માટે છે. એનું મૌન પણ કોઈના પતન માટે છે, કોઈની હિંસા માટે છે. પણ કથાનો આશ્રય કરે તો બગલો એ હંસ થાય. પેલે આમ કહેતા ને કથા કે દીકરી હતી ને પિતા હતા, અને પિતા જયારે દીકરીની માં ગુજરી ગઈ એટલે રોજ 500,000ની નોટ આપે ને કે સાચવીને રાખજે બેટા, તારા લગ્ન થશે ને ત્યારે કામ લાગશે. વર્ષો વીત્યા, દીકરી મોટી થઈ એટલે પિતાએ કહ્યું કે બેટા, આજ સુધી મેં તને જે પૈસા આપ્યા હવે બધા ભેગા કરેલા લાવ એટલે તારા લગ્ન કરાવું. અને દીકરી ભાગવતજી લઈને આવી. ભાગવતજીના પાને પાને 500,000ની નોટો. એટલે પિતાએ કહ્યું આમાં રખાતું હશે, કોઈ લઈ જાત, કોઈ ચોરી જાત તો બધું જ ભેગું કરેલું એક સાથે જતું રહે, આમાં રખાય. દીકરીએ કહ્યું પિતાજી, આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા છે. એક વાર જેને ભાગવત ખોલ્યું, જોયું,
વાંચ્યું, સાંભળ્યું, એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને બદલાઈ જાય. એવી આ દિવ્ય ગાથા છે. તમે ક્યારે બદલાઈ ગયા એ તમને ખબર નહીં પડે. ભાગવતજી સાંભળતા સાંભળતા લોકો કહે છે, અને જ્ઞાનને અંજન કહ્યું છે, અને અંજન જે આંખોમાં લગાડો ને એ આંખને ન દેખાય. કાજળ જે આંખમાં લગાડી હોય એ આંખને ન દેખાય, પણ સામેવાળા આવીને કે આજે આંખો બહુ સરસ લાગે. જ્ઞાનનું આવું જ છે. જયારે જીવનમાં ઉતરે ને, જેના જીવનમાં ઉતર્યું હોય એને ખબર ન પડે, પણ સામેવાળાને મહેસૂસ થવા લાગે કથા પછી કંઈક બદલાઈ ગયા છે. કથાના શ્રવણ પછી તમારી વૃત્તિ અને પ્રવૃત્તિમાં કંઈક અમને પરિવર્તન લાગે છે, એમ સામેવાળાને અહેસાસ થવા લાગે. તો આ દિવ્ય કથા છે, સ્પર્શ્યા વગર રહી ન શકે એવી આ દિવ્ય ગાથા છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, 6 પ્રશ્નો કર્યા. સુતજીને સૌનક આદિ ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એની ચર્ચા કરવામાં આવી. કેવલ ને કેવલ પ્રભુની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એમ કહ્યું. અવતારો વિશે પૂછ્યું છે કે ભગવદ અવતારો કેટલા થાય છે, કઈ કઈ રીતે થાય છે, ભગવાન કેમ અવતારો લઈને આવે છે એની ચર્ચા કરી. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા કરવામાં આવી. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર, અનેકવિધ પ્રકારના ભગવદ અવતારો છે. પરમાત્માના 24 અવતારો એમ કહેવામાં આવે. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. અને મહાપુરુષો જ્યારે આપણે ત્યાં પધારે એ ઠાકોરજીની કૃપાનું પહેલું લક્ષણ છે. મહાપુરુષોના ચરણ પ્રગટ તીર્થ માનવામાં આવે છે, અને એટલે જ આપણે ત્યાં પધરાવની આદિનો ક્રમ કેમ છે? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મહાપુરુષો, સંતો, આચાર્યોના ચરણ એ પ્રગટ તીર્થ સમાન છે. અને જ્યારે આપણા ઘરમાં તીર્થોની પધરામણી થાય, તીર્થરૂપ ચરણની પધરામણી થાય, તો ઘરમાં રહેલા સમસ્ત દોષો નિર્મૂલ થઈ જાય છે. આ ભાવના ગોપાલદાસજી પણ કહ્યું, તીર્થ સકલ શ્રીનાથ કીધા, ચરણ રેણુ સમાજ. શ્રી મહાપ્રભુજી પણ જ્યાં જ્યાં તીર્થોમાં ચરણ પધરાવ્યા, કારણ કે મહાપ્રભુજીને તીર્થયાત્રાની શું જરૂર હતી? મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીના ચરણની જરૂર છે. કારણ કે જયારે તીર્થોમાં અનેક પાપો લોકો મૂકીને જાય, ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે કોઈ મહાપુરુષના ચરણારવિંદ આ તીર્થોમાં આવે તો અમે અમારા પાપોમાંથી મુક્ત થઈ જઈએ. અને એટલા માટે મહાપ્રભુજી સકળ તીર્થોમાં પધારી તીર્થોને તીર્થત્વનું દાન કર્યું. પધાર્યા નારદજી, કહ્યું, અરે વ્યાસજી, આમ શોકાતુર કેમ છો? આટલા ગ્રંથો રચ્યા, 17 પુરાણોની રચના કરી, ચિત્તમાં હજી પ્રસન્નતા નથી પ્રગટી. નારદજી બહુ સુંદર રીતે સમજાવતા કહ્યું કે વ્યાસજી, આપે ધર્મનું તો વિસ્તારથી યશગાન કર્યું, વર્ણન કર્યું, ભગવાનના મહાત્મને ગાયો, પણ ભગવદ પ્રેમને નથી ગાયો. મહાત્મ્યનું તો ખૂબ વિસ્તારથી વર્ણન અનેક પુરાણોમાં આપે કર્યું છે, પણ જેમાં વિશુદ્ધ ભગવદ પ્રેમની ગાથા હોય એ ગાથા શ્રીમદ ભાગવતમાં છે, અને આપે શ્રીમદ ભાગવતનું ગાન નથી કર્યું. નારદજી અનેક પ્રકારથી સમજાવતા કહે કે ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, ઉત્તમમાં ઉત્તમ શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જેમાં ભગવદ યશનું ગાન ન હોય એમાં પરમહંસોને આનંદ આવતો નથી. ભક્તોને આનંદ તો એમાં આવે કે ભલે ને કંઠ સુરીલો ન હોય, ઉત્તમ શબ્દોના પ્રયોગ ન હોય, પણ જેમાં વિશુદ્ધ ભાવનું વર્ણન, ભક્તિનું વર્ણન અને વિશુદ્ધ ભગવદ યશનું ગાન હોય, એમાં ભગવદીઓને આનંદ આવે છે. આપણે ત્યાં રૂપા કોરિયાદીનો પ્રસંગ આવે ને, આટલું બેસુરું ગાતા ના પાડી એમને, તો ઠાકોરજી સુતા નહીં. પૂછ્યું, આ પડ્યા કેમ નહીં? કે આ રૂપાએ ગાયું નહીં. પૂછ્યું, કેમ ન ગાયું? તો કે લોકોએ રોક્યો કે હું બેસુરું ગાઉં છું. ઠાકોરજીને કહ્યું કે એ બેસુરું ગાય છે. ઠાકોરજી કે હું તો વાર્તા સમજીને સાંભળું છું, હું ક્યાં સમજુ છું કે ગાય છે? મને તો એટલે હું ગાવે કે મને કહાની કહી રહ્યો છે. આ પ્રભુનો પ્રેમ છે. એટલે તાનસેનને પણ કોડી મૂકીને ગુસાઈજી આપી. ગુસાઈજી ને કહ્યું તાનસેને કે 500 સોના મોર તો સમજાય, પણ કોડી કેમ? કે તમારું સંગીત સર્વોત્તમ છે, ગુસાઈજી કહે, પણ એમાં ભગવદ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. આમ જેમાં વિશુદ્ધ યશનું ગાન હોય એમાં પરમહંસોને આનંદ આવે છે. બાકી તો તદવાય સમતીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ,
પોતાના પૂર્વ જન્મની 3 જન્મની ગાથા નારદજીએ કહી છે. કેવલ ઉપદેશ નથી આપ્યો, પ્રેરણા આપી છે કે વ્યાસજી મારી સામે જુઓ, આજે ભગવદ અવતાર બની ત્રિલોકમાં ભગવદ નામ લેતો લેતો પરિભ્રમણ કરું છું. આ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થઈ? નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. નારદ શબ્દની વ્યાખ્યા જે કરી કે જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. આ તો આપણે લોકોએ હાંસીનું પાત્ર બનાવી લીધું છે નારદજી. કઈ પણ કોઈ આગળ પાછળ કરતો હોય એટલે કે આ તો નારદ વૃત્તિ કરે છે. પણ નારદજી હાંસીનું પાત્ર નથી, પણ જે ભક્ત અપયશ પોતાના માથે ઓઢી અને ભગવદ યશનો વિસ્તાર કરે એ જ નારદ છે. અને એટલે જ આપણા દરેક ધર્મશાસ્ત્રોના કેન્દ્રમાં નારદજી છે. તમે દરેક ધર્મ ગ્રંથ જોઈ લો, નારમ જ્ઞાનમ દદાતી નારદ, જે જ્ઞાનનું દાન કરે નારદ. અને એમાં પણ જયારે ભક્તિ સૂત્રોને વાંચો નારદજીની સામે તમારું મસ્તક ઝૂકી જાય. એમના જેવો ભક્તિનો આચાર્ય કોણ? અને એટલા માટે નારદજીને સાધારણ નહીં જાણવા, એ પણ ભગવદ અવતાર છે. અને દરેક ભગવદ લીલાના કેન્દ્રમાં નારદજી રહેલા છે. कहने लगे नारद जी, व्यास जी मेरे सामने देखिए, पूर्व जन्म में मैं दासी का पुत्र था. एक ગામમાં એક દાસીના પુત્ર રૂપે મારો જન્મ થયો. પિતા તો નાનપણમાં જ ગુજરી ગયેલા, મને નાના મૂકીને. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા ચાતુર્માસ કરવા માટે, અને મારી માને એમની સેવામાં રાખી દીધી. રોજ રાતના સત્સંગ થાય, સભા થાય, અને હું પાછળ બેઠો બેઠો મહાપુરુષોની વાણીનું શ્રવણ કરું. મારી મા બધી ચાકરી કરે, અને મહાપુરુષોની વાણી સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ ક્યારે પવિત્ર થઈ ગયું મને ખબર ન પડી. આ સત્સંગનો રંગ મને ક્યારે લાગી ગયો મને ખબર ન પડી. કારણ કે આ મહાપુરુષો તો કાચા રંગના કપડા જેવા હોય. એ કપડામાં કાચો હોય, પણ જેના પર લાગે ત્યાં પાકો થઈ જાય. ત્યાં તમે ગમે તેટલો છોડાવવાની કોશિશ કરો, ત્યાંથી ન નીકળે. અને એમના મુખમાંથી નીકળેલું એ પરમ જ્ઞાન ક્યારે મને અંતઃકરણને સ્પર્શી ગયું, રંગી ગયું મને ખબર ન પડી. ક્યાં 4 માસ પૂરા થઈ ગયા, હું બાળક હતો, પણ બાલિશતા મારી અંદર નહોતી. ભક્તોના બધા જ લક્ષણો મારી અંદર હતા. અને ભક્તોના લક્ષણ શું? પહેલું લક્ષણ બતાવ્યું, ભક્તે અલ્પ ભાષણ રાખવું. અલ્પ ભાષી હોય ભક્ત. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, એને બને એટલું ઓછું બોલવું. બીજું લક્ષણ બતાવ્યું, શુશ્રૂષા. સેવકની અંદર સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. 4 વાર કહે ને પછી ઉભા થઈને સેવા કરે સેવકની. પણ જેની અંદર સેવા કરવાની સહજ વૃત્તિ હોય એ સેવક છે. ત્રીજું કહ્યું, સેવકનું ત્રીજું લક્ષણ છે અનુવર્તન. જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એનો વિવેક સેવકની અંદર હોવો જોઈએ. આ બહુ મહત્વનું પાસું છે. તમે જેની સેવા કરો છો એને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખ્યાલ છે? કે તમારા મનમાં, આપણા મનમાં જે આવ્યું એ રીતે જ કરવું એ ઉત્તમ પક્ષ નથી. તમે કોઈની સેવા કરતા હો ને એમને ભારે ડાયાબિટીસ હોય અને તમે પેંડા બનાવે અને આગ્રહ કરીને ખવડાવો, ના આ તો ખાવા જ પડે. પણ સામેવાળાને સુખ છે કે નહીં? અનુવર્તન. અને ચોથું લક્ષણ સેવકની અંદર દીનતા છે. દૈન્ય હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનો મદ જો હશે મનમાં તો સેવામાં વધારે વાર તમે ટકી નહીં શકો. પ્રભુ પણ કેમે કરી પોતાના નિજ ભક્તોના અહંકારને તોડાવે છે. નિમિત્ત કોઈને બનાવે, આપણે એ વ્યક્તિને જોઈએ જેને આપણો અહંકાર તોડ્યો, પણ એ ન વિચારીએ કે ઠાકોરજીએ જ મારા મદને ખંડિત કર્યો છે, જેથી મારો બગાડ ન થઈ જાય. નારદજી કહેવા લાગ્યા, આ 4 લક્ષણ મારી અંદર હતા. 4 મહિના ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડી. સંતોને, મહાત્માઓને પાછા જવાનો સમય થયો અને મને એમ થયું કે આ મહાત્માઓ તો મારો આત્મા બની ગયા છે. એમના વગર હું કેમ જીવીશ? ચરણોમાં પડી ગયો કે મને પણ આપની સાથે લઈ જાઓ. આપના સત્સંગ વગર હવે મારાથી નહીં જીવાય, હું નહીં રહી શકું. મહાત્માઓએ કહ્યું, તું તારી માનો એકનો એક દીકરો, અને જો તું મારી સાથે આવી જાય તો તારી માનું કોણ? અમે તને લઈ જઈએ સાથે, પણ એક શરતે, પહેલા તું તારી માની આજ્ઞા લઈ લે. માં પાસે આવ્યા નારદજી અને માં કહેવા લાગી, અરે તું મારો એકનો એક દીકરો, જીવનનો એકમાત્ર સહારો, તું જતો રહે તો મારું કોણ? હું તને ન જવા દઉં.
ન જવા દીધા નારદજીને. મહાત્માઓ ત્યાંથી પસાર થઈ ગયા, પણ નારદજીનું મન જાણે મહાત્માઓના ચરણ સાથે જતું રહ્યું. ચિત્ત મહાત્માઓના ચરણમાં લાગી ગયું. એકવાર નારદજી કહેવા લાગ્યા, મારી માં ગૌશાળામાંથી પસાર થતી હતી અને ત્યાં સર્પે દંશ દીધો, પણ પડતા સમયે મારી માનો હાથ ગાયના પુચ્છને સ્પર્શ કરી ગયો અને સ્પર્શ માત્રથી મારી માનો ઉદ્ધાર થઈ ગયો. વિચાર કરો, ગાયનો સ્પર્શ પણ ઉદ્ધાર કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં ગૌ સેવાનું એટલું મહત્વ આપવામાં આવે છે. ગાય કેટલા આપણા માટે કેટલી રીતે ઉપયોગી છે એની ચર્ચા બંધ કરી આપણે ગાય માટે કેટલા ઉપયોગી થઈ શકીએ એનો વિચાર કરવાની જરૂર છે. દરેક જીવનમાં આવતી વસ્તુઓ, વ્યક્તિઓ આપણા માટે કેટલી લાભદાયક છે એનો વિચાર કરીને જ એના માટે કામ ન કરાય. અમુક તત્વોના ઋણ સદાય આપણા માથે હોય છે. જેમાં પૃથ્વીનું ઋણ આપણા માથે છે. આટલા તત્વોને માં કહ્યા છે આપણા શાસ્ત્રોમાં. પૃથ્વીને માં કહી છે, જનનીને માં કહી છે, નદીને માં કહી છે અને ગાયને માં કહી છે. આટલા તત્વોના ઋણ આપણા માથે છે. અને એટલા માટે આ મારા કેટલા કામ લાગ્યા એનો વિચાર ન કરાય. હું મારા જીવનમાં એમના માટે શું ઉપયોગી થઈ શકું એનો વિચાર કરવા. અને આમ હવે માં મૃત્યુ પામી, રોકનારું કોઈ હતું નહીં. નારદજી કહેવા લાગ્યા, હવે કોઈ રોકનારું ઘરમાં રહ્યું નહીં. હું સ્વતંત્ર થયો, બંધનો છૂટી ગયા. મનમાં એમ થયું જાણે ભગવાને જ મારું લૌકિક છોડાવી દીધું. ઘરમાં બધા અનુકૂળ હોય તો પ્રભુનો આભાર માનજો કે ચલો મારી ભક્તિમાં બધાય અનુકૂળ છે. અને કદાચ બધા વિરોધમાં હોય, ક્યાંય કોઈ સંબંધો સાચવતા ન હોય, ત્યારે એમ માનવું કે ઠાકોરજી મારું લૌકિક છોડાવી દીધું. હું લૌકિક બંધનમાં કદાચ બંધાઈ જાત. અને એટલા માટે ઠાકોરજીએ સામેવાળાના મનમાંથી મારા માટે લાગણીઓ જ લઈ લીધી. અને એટલા માટે મારે કોઈ બંધન છોડવાનો વારો જ ન આવે. તો ભગવદ ઈચ્છા માની, પણ ચિત્તમાં ક્લેશ નહીં કરે. આવું કેમ ન થયું એનો અફસોસ કરવા કરતા સારો સાર કાઢતા જીવનમાં શીખો. અનુકૂળ છે તો આભાર માનો, પ્રતિકૂળ છે તો માનજો કે ઠાકોરજી મારું લૌકિક ઓછું કરી દીધું. નારદજી વિચાર કરવા લાગ્યા. ઉત્તર દિશા તરફ ગતિ કરી છે. ચાલતા 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 વનો, ઉપવનો, નદીઓ, પર્વતોને ઓળંગતા ઓળંગતા નારદજી ક્યાંય આગળ નીકળી ગયા. એક વિશાળ વૃક્ષ આવ્યું, એની નીચે સમાધિમાં બિરાજમાન થયા. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, નારદ, ભગવાન કહેવા લાગ્યા કે આ જન્મમાં તને મારી પ્રાપ્તિ નહીં થાય. પ્રલય કાળ નજદીક આવી રહ્યો છે. બધું જ પ્રલયમાં વહી જશે. ફરી સૃષ્ટિનું સર્જન કરીશ, ત્યારે મારા અવતાર રૂપે તમારું પ્રાગટ્ય થશે. અને પરમાત્માએ જેમ કહ્યું એમ જ થયું. સૃષ્ટિનો લય થયો અને પુનઃ જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એ બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે, બોલો નારદ ભગવાન કી જય, ભગવદ અવતાર રૂપે નારદજીનું પ્રાગટ્ય થયું. અને હવે તો ત્રિલોકમાં ગતિ મળી છે. નારાયણ નારાયણના જાપ કરતા કરતા, વીણાના સ્વર ભરતા ભરતા નારદજી ત્રિલોકમાં પરિભ્રમણ કરે. નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, કેવલ વિશુદ્ધ ભક્તિ અને મહાપુરુષોના સંગને કારણે જે ભગવદ પ્રેમ પ્રગટ થયો, એના પ્રભાવથી આજે ભગવદ અવતાર રૂપે મારો જન્મ થયો. ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું અને ભગવદ યશના ગાન કરું છું. ચિત્તમાં સદાય આનંદ બન્યો રહે છે. વ્યાસજી, આપના હૃદયમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત બિરાજમાન છે. ક્યાંય બહારથી લાવવાનું નથી, હૃદયમાં સ્થાપિત છે. આપે તો કેવલ એને પ્રગટાવવાનું છે, આનંદની અભિવ્યક્તિ કરવાની છે. વ્યાસજીને કહ્યું, નારદજીએ આપ ભાગવતજીની રચના કરો. આપનું મૂળ પ્રાગટ્ય ભાગવતની રચના માટે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી ત્યાંથી પસાર થયા. સરસ્વતીમાં સ્નાન કરી અને વ્યાસજી સમાધિમાં બિરાજમાન. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતજીમાં 3 ભાષા છે. લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ 3 પ્રકારની ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. મહાપ્રભુજી આ સમાધિ ભાષાને પ્રમાણ રૂપે સ્વીકારે છે. વ્યાસજી વિરાજમાન થયા. કહેવાય છે કે ગણપતિજી એ લખે છે ભાગવતજી, અને આખી ભાગવતજીની રચનાની
કથા કહેવામાં આવે છે. વ્યાસજી સમાધિમાં વિરાજમાન થયા અને ભાગવતજીના દરેક પ્રસંગો વ્યાસજીની સમક્ષ પ્રગટ થવા લાગ્યા. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. અને એટલે જ ભાગવતજીની રચના નથી, ભાગવતજીનું પ્રાગટ્ય છે. શાસ્ત્રોમાં ઋષિ શબ્દની વ્યાખ્યા કરી, જેને ધ્યાનમાં મંત્રો દેખાયા એ ઋષિ છે. એમ વ્યાસજીએ ભાગવતજીને રચ્યું નથી, અનુભવ્યું છે. અને અનુભવની અભિવ્યક્તિ કરી ભાગવતજી રૂપે. પ્રસંગો દેખાવા લાગ્યા. મહાભારતનું એ કુરુક્ષેત્રનું રણસંગ્રામ વ્યાસજીને દેખાયું. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે અને આખું એ કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચુક્યું છે. એક મરઘટ બન ચુકા હૈ માનો. ક્યાંક કોઈના કપાયેલા ધડ પડ્યા છે, ક્યાંક કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, ક્યાંક કોઈના હાથ પગ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા. ચારે બાજુ સડી ગયેલા મડદાઓની દુર્ગંધ વ્યાપી છે. આકાશમાં ઊંચે ઊંચે ઉડતા ગિદ્ધ અને સમડીઓ પડેલા મડદાઓના માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. કાગડાઓના કર્કશ અવાજ વ્યાપી રહ્યા છે. આખું વાતાવરણ વિભત્સ બન્યું છે. અને મડદાઓના ઢગલામાં એક એક મડદાઓને ખસેડતો ખસેડતો અશ્વત્થામા કોઈને ગોતી રહ્યો છે. લાખો લોકોના મડદાઓ ત્યાં ખડકાયા છે. એ યુદ્ધ ભૂમિ નથી રહી, એ મરઘટ બની ચૂક્યું છે. અને મડદાઓના ઢગલામાં અશ્વત્થામા ગોતે છે પોતાના મિત્ર દુર્યોધનના મૃતદેહ. અને દૂરથી ક્યાંકથી અવાજ સંભળાયો, મિત્ર મિત્ર. અને કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. ભાગતા ભાગતા એ દિશામાં અશ્વત્થામા દોડતો દોડતો જાય અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાની અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. ભીમે ગદાઓના પ્રહાર કરી કરી દુર્યોધનની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે. અંતિમ શ્વાસો લઈ રહ્યો છે દુર્યોધન. અને જોઈને કપકપારી છૂટી ગઈ અશ્વત્થામાને. મિત્ર, તારી આવી દુર્દશા કેમ? કોણે કરી તારી આવી દશા? દુર્યોધન કહેવા લાગ્યો કે મિત્ર, મારી પાસે વધારે સમય નથી. ગણેલી શ્વાસો બચી છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કર મિત્ર. અશ્વત્થામા કહે, શું છે તારી અંતિમ ઈચ્છા? હાથને હાથ પકડીને દુર્યોધનને કહેવા લાગ્યો, અશ્વત્થામા, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એના પહેલા તારી ઈચ્છા પૂરી થશે. બતાવો શું છે તારી ઈચ્છા? અને દુર્યોધને કહ્યું, મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. દુષ્ટની ઈચ્છાઓ એ દુષ્ટ છે. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. હવે બધા જ મરી ચૂક્યા છે. કોઈ એક વ્યક્તિનો અહંકાર કેટલા લોકોને મૃત્યુના ઘાટમાં ઘસડી ગયો છે. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. મહાપ્રભુજી કહે, અશ્વત્થામા તો ચિરંજીવી છે, એનું સ્મરણ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે, છતાંય એની બુદ્ધિ આવી કેમ થઈ? એનું એક જ કારણ છે, કારણ કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે. અને જ્યાં સુધી એ અન્ન લોહી બનીને વહેતું રહેશે ત્યાં સુધી અશ્વત્થામાની બુદ્ધિ પણ આવી રહેશે. વિચાર કરવા લાગ્યો કે શું કરું? સામે છાતીએ લડવાની તાકાત તો છે ને. ચિંતન કરતા કરતા મનમાં થયું, રાતના છાવણીમાં પાંચે પાંડવો સૂઈ જાય ને ત્યારે સૂતેલા પાંડવોના શિરચ્છેદ કરી અને પછી લઈને જાઓ. પાપનો વિચાર આવ્યો. પાંડવો સૂતા છે અને સુવા જાય ત્યાં તો ભગવાન આવ્યા ને કહેવા લાગ્યા, મારે તમારી જોડે કંઈક મંત્રણા કરવી છે. અશ્વત્થામા ભૂલી ગયો, જેના માથે ભગવાન હોય એનો કોઈ કાંઈ બગાડી ન શકે. ગમે તેટલા આયોજનો કરે દુષ્ટ લોકો, પણ જેને ભરોસો હોય ને એને ભગવાન સાચવી લેતા હોય.
એવું મહાભારતના યુદ્ધમાં એવો પ્રસંગ કહેવામાં આવે કે જ્યારે ભીષ્મજીને બહુ જ દુર્યોધને કહ્યું કે આ બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવો મર્યા ને એકે પાંડવ નથી મર્યો, આપ પક્ષપાત કરી રહ્યા છો દાદા. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે કાલે પાંડવો સાથે હું ભયંકર યુદ્ધ કરીશ અને એમાં પણ વિશેષ રૂપે અર્જુન સાથે યુદ્ધ કરીશ. અને જ્યારે આ ભીષ્મજીના મુખે વચનો સાંભળ્યા અને ભગવાનની ઊંઘ ગઈ. રાતના મધ્યરાતના બધાને ભેગા કર્યા અને કહ્યું કે મંત્રણા કરીએ, કેમ કરીને ભીષ્મજીથી અર્જુનને બચાવીએ. અને મંત્રણા કરતા કરતા અડધી રાત થઈ ગઈ અને ભગવાન બધાને જુએ ને બધા ચિંતામાં છે અને બધા બેઠા છે ને અર્જુન નથી. ભગવાને કહ્યું કે અર્જુન ક્યાં? એ તો છાવણીમાં શાંતિથી સૂઈ ગયો છે. અને ભગવાનને આવ્યો ક્રોધ, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ, એ સૂઈ ગયો છે, હમણાં જઈને ઉઠાડું છું. દોડતા દોડતા પ્રભુ આવ્યા અને એકદમ ગાઢ નિંદ્રામાં સૂતેલા અર્જુનને કહ્યું ઉભો થા. અને આંખ મસલતા મસલતા અર્જુન ઉભો થયો. પ્રભુ અડધી રાતના આપ અહીંયા કેમ આવવાનું થયું? ત્યારે ભગવાન કહેવા લાગ્યા તને બચાવવા માટે કઈ રીતે બચાવવો એનું આયોજન કરી રહ્યા છીએ. અડધી રાત થઈ ગઈ, અમે ચિંતામાં છીએ, જાગી રહ્યા છીએ અને તું સૂઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુને કહ્યું અરે જેના માટે ભગવાન પોતે જાગતા હોય એને તો સૂઈ જ જવાનું. જેની ચિંતા કરવા માટે માથે ભગવાન બેઠા હોય એ જીવ પોતાની ચિંતા કરે એનાથી મોટો મૂર્ખ બીજો કોણ? ચિંતા કાપી નકાર્યા નિવેદિતા ત્વભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિકીમ જગતિ. ચિંતા ન કર, ભગવાન પુષ્ટિસ્થ છે, કૃપાળુ છે, એ તારી લૌકિક ગતિ નહીં થવા દે. અને અહીંયા અશ્વત્થામાએ વિચાર કર્યો કે કેમ કરી પાંડવોને મારું. ભગવાન પાંડવોને લઈ ગયા મંત્રણાના બહાને. પાંડવોના 5 પુત્રો હતા. ભગવાને એમને પણ કહ્યું કે તમે ચાલો મારી સાથે. પણ એ 5 બાળકોએ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવાનની વાત ન માની. અને આજે પાંડવોની જગ્યાએ પાંડવોના યુવાન પુત્રો સૂતા છે. અડધી રાતના લુપાતો છુપાતો અશ્વત્થામા પ્રવેશ કરે છે પાંડવોની છાવણીમાં. ખુલ્લું ખડગ લઈને આવ્યો છે, નહીં થોડું પાંડવ. અને ક્રોધ જ્યારે માથે હોય ને ત્યારે સમજ બંધ થઈ જાય. જોયું પણ નહીં, અંધારામાં દેખાયું પણ નહીં પાંડવો છે કે એમના બાળકો છે. સૂતેલા યુવાન પુત્રોના શિરચ્છેદ કરી બાંધી કપડામાં પોટલું અને 5 મસ્તક લઈને દોડ્યો અશ્વત્થામા. વચન આપ્યું છે દુર્યોધન. ભાગતો 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 જ્યાં આવ્યો દુર્યોધન હતો, સૂરજનું પહેલું કિરણ નીકળ્યું. દુર્યોધનને કહ્યું મિત્ર મેં મારું વચન નિભાવ્યું છે, 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધન કે જલ્દી બતાવો, મારી પાસે સમય નથી. અને જ્યાં પોટલામાંથી 5 મસ્તક કાઢ્યા, પોક મૂકીને દુર્યોધન રડી પડ્યો. અરે અશ્વત્થામા તે આ શું કર્યું? આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ અમારા કુળમાં કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું, ઘરમાં કોઈ અમારું શ્રાદ્ધ કરનારું તે ન રહેવા દીધું. આ પાંડવો નહીં, એના બાળકો છે.